ફેમિલી તમે બધા કહેતા હશો કે હમણાં ભાઈ તમે હીરાના કારખાને હતા ને અત્યારે તમે ક્યાં નીકળ્યા એમ બરોબર ને મમ્મી? આજે શું કરવાનું છે તમારે? વાટા ભરવાના છે તમારા મમ્મીને વાટા ભર. તમે બધા કહેતા હશો કામ કરીને કેમ હાલો? તડકાથી બચવા માટે છે ને મિત્રો એમ કરવું પડે. તડકો તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે મિત્રો વાગી ગયા છે 8:30 ને તમારા ભાઈ વ્લોગ છે ને બહુ મોડો ચાલુ કર્યો. કેમ કે છે ને આપણે આ ઘર છે ને આ મારું જ ઘર છે અને અહીં આપણું કામ હાલે છે. અને મિત્રો આપણે છે ને બગીચામાં રજા છે એટલે આપણે છે ને મારા પપ્પા હીરાના કારખાને જવાનું છે. તો તમને નીચે છે ને નીચે બધું કામ ઓલમોસ્ટ કરી કાઢ્યું છે. તો તમને નીચે છે ને કેવી લાદી બાદી નાખી તમને બધું બતાવું. તો તમે વ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ. ઘરમાં તો છે ને મિત્રો નકરો સામાન જ પડ્યો. આ ઘરમાં કોઈ કાંઈ રહેતું નથી. બાકી જો અહીંયા લાદી નાખી છે, મારી મમ્મી કામ કરે છે. આ પ્લેટફોર્મ બનાવ્યો ને ઠેઠ લગી લાદી નાખી, એવી રીતના બધું છે. કેમ બરોબર ને મમ્મી? આજે શું કરવાનું છે તમારે? વાટા ભરવાના છે તમારા મમ્મીને વાટા ભરવાના છે ને આપણે જવાનું છે કારખાને. ટાઈમ થઈ ગયો તો નીકળી. બાકી તમે જો આવી રીતના થોડી ઘણી લાદી નાખી ને પ્લેટફોર્મ બનાવ્યું. આ ઘરમાં તો છે ને મિત્રો નકરો સામાન જ પડ્યો. અને ઉપર તમે જોયું છે ને કેવી રીતના છે. હવે આપણે નીકળવું છે ડાયરેક્ટ કારખાને. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પોગી ગયા કારખાને. આપણે છે ને હવે તમને ડાયરેક્ટ બપોરે જ મળે છે. કેમ કે હીરા ગણતરમાં તમને શું બતાવું, ઘણા લોકો મારા બ્લોગ જોતા છે એમાં હીરા ગણતા છે. અને તમે લોકો કયા હીરા કહો ને એ કોમેન્ટમાં કહો. અને હું તો છે ને તળિયાના હીરા કહું છું. તો કાંઈ નહીં, આપણે હવે કારખાને પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. તો હવે આપણે ડાયરેક્ટ ગામમાં મળવા પડશે હીરા. તમને મળો ડાયરેક્ટ બપોરે. તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફેમિલી તમે બધા કહેતા હશો કે હમણાં ભાઈ તમે હીરાના કારખાને હતા ને અત્યારે તમે ક્યાં નીકળ્યા એમ. એટલે મિત્રો એમાં એવું છે કે વિવેકભાઈનો ફોન આવ્યો કે ભાઈ આપણે બગીચામાં કામે જવાનું છે. તો હીરાને મેં ક્યાં પડતા અને ડાયરેક્ટ નીકળી ગયા ડાયરેક્ટ બગીચે જવાનું. અત્યારે બગીચે જવાનું છે ક્યાં ખબર? સીઓ ઠેઠ જવાનું. અત્યારે ભાવનગરથી નીકળ્યા છે બહાર. જો હાઈવે ભાવનગરથી જાય છે ને વિવેકભાઈ સામે ઊભા છે. 1 મિનિટ કે વ્લોગ મારે બનાવો તો મેં તો ઘડીક ઊભા રહ્યો. તો આપણે વ્લોગ બનાવી લઈ અને હવે ડાયરેક્ટ નીકળવાનું છે સિહોર. અને હજી સિહોર અહીંથી છે ને 23 કિલોમીટર જેટલું થાય છે. તો હજી અડધી કલાક જેવું હોય જાય. અત્યારે અહીંયા વાગી ગયા છે 9. હવે ત્યાં કેટલા વાગે પહોંચવી તો કાંઈ ખબર નહીં. ને વર્તે મિત્રો બહુ ટ્રાફિક હોય અત્યારે. તો હવે ટાઈમ ખોટી નથી કરવાનો, ડાયરેક્ટ નીકળીએ સિહોર બાજુ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. કામે પહોંચે ને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 10 ને. છે ને આ રીતના ગાર્ડન ને આપણે કામ કરવાનું છે. ગાર્ડન બધે ડિટેલ આપવું પણ અત્યારે ને પેલા થોડી વાર કામ કરવાનું છે. તમને મળું અને આવી રીતના કંઈક છે બધું જોઈ લો. તો કામે પહેલાં લાગી જઈને કામ બામ કરીને પછી તમને નિરાતે મસ્ત મજાનું આખું ગાર્ડન બધું તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો ખાલી. A few minutes later. ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયો છે 11:30. અને મિત્રો અહીંયા છે ને ખાલી લંગરે લોન ને એવું કાપવાનું જતો કટિંગ કરે ને એવું તો કામ છે અહીંયા. બહુ તો કાંઈ છે નહીં. બાકી લોન વધારે કાપવાનું આટલું ગાર્ડન છે કે આવી રીતના. તો 4-5 દી લગભગ કામ આવશે ને કહેતા થા. બાકી આપણને બહુ કાંઈ પાકી ખબર નથી. અને અત્યારે ઘડીક જ છાયો આવ્યો મિત્રો. જો વાદળો છે ને એટલે બાકી એની મને તડકો એવો છે ને કે હું વાત કરું. હાલા કરે બાકી કાંઈ નહીં. તમે લોકો વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી મિત્રો વાગી ગયો છે 1 અને જમવામાં છે ને રીંગણા બટેટાનું શાક છે, ટમેટાનું શાક છે, રોટલો છે, ભાખરી છે, ડુંગળીને એવું છે, છાશનું. તો ફાઇનલી હવે અમે લોકો જમી લઈ અને પછી તમને મળું. વિડીયો જોતા જાઓ તમે લોકો. ફાઇનલી કે અત્યારે વાગી ગયા છે બપોરનો 2:30 અને તમારા ભાઈ મસ્ત મજાના બપોરની ઊંઘ લઈ લઈને મિત્રો તડકો જુઓ તમે ખાલી. કાંઈ ન ઘટો. તડકો એવો છે ને કે આંખ્યું નથી ખુલતી અત્યારે. આટલી ઊંઘ આવી ગઈ. અને પવન એવો મસ્ત આવતો હતો મેં કે હું વાત કરું. એક મસ્તીની ઊંઘ તમારી પાસે ખેંચી લીધી છે ને. હવે પાછું તડકો હોય કે ગમે હોય આપણે કામે ચડવાનો ટાઈમ થઈ ગયો. તો હવે નીકળ્યા ડાયરેક્ટ કામે. અને અહીંયા છે ને મિત્રો આ છે ને મેડિકલ એને કંઈક એવું કંઈક છે. મેડિકલનું છે મતલબ. અહીંયા છે ને કેન્સરનો પાવડરને એવું કંઈક બનાવે. અને આગળની બાજુ ગાર્ડન છે. અને તડકો જોવો તમે ખાલી. જનરેટર શું બહુ મોટું કાંઈ ન વાટે. કોઈ દી લાઇટ જ ન થાય. અને લાઇટ ભલે જાવ્યું કે થાય આપણે છે ને કામે લાગી જાય. અને ઊંઘ હવે આવી ગઈ ને તો વાત થવાઈ ગઈ. તમે બધા કહેતા હશો કામ કરીને કેમ હાલો? તડકાથી બચવા માટે છે ને મિત્રો એમ કરવું પડે. તડકો તો
તડકાથી બચવા માટે એવું કરવું પડે. સારું હાલો કામે લાગી જાય પાછા આવે. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 5:30 ને વ્યૂ ખાલી જુઓ કેમ પણ કાંઈ નથી કાંઈ ન પડે. હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો સારું હાલો નીકળીએ ઘર બાજુ. તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. ઓલમોસ્ટ મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને તમારો ભાઈ છે ને અત્યારે જે ઓલમોસ્ટ વ્લોગ એડિટ કરીને છે ને નવરો થયો છે. અને વ્લોગ એડિટ કરવામાં છે ને મિત્રો અડધી કલાકથી કલાક જેવું થઈ ગયું. પાક્કામાં પાકી અડધી કલાક તો થઈ જ ગઈ છે મિત્રો. અને મિત્રો ડેલી વ્લોગ બનાવવામાં છે ને બહુ બધી મહેનત જોવે છે મિત્રો. તમે લોકો એકવાર ખાલી ટ્રાય કરીને જોજો કે ડેલી વ્લોગ બનાવવા આસાન છે. ના મિત્રો યાર બહુ બધી મહેનત જોઈએ. અને હું વાત કરું તમે લોકો એકવાર ખાલી ટ્રાય કરીને જોજો. અને કેવું થાય પછી મને કોમેન્ટમાં કહેજો. તમે લોકો ટ્રાય કરો ને તો મને કોમેન્ટમાં કહેજો કે ડેલી વ્લોગ બનાવવા આસાન છે. ના મિત્રો બહુ બધી મહેનત જોવે છે. અને અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 11 ને તમારો ભાઈ અત્યારે લગી વ્લોગ એડિટ કરતો. અને કાંઈ નહીં મિત્રો આજનો વ્લોગ તો છે ને બહુ બધો લાંબો નથી. તોય આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે યાર. અને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.